આજે દેશનું બજેટ રજૂ થયું। બજેટમાં ખાસ કરીને ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની સાથોસાથ ઇન્કમ ટેક્સ ભરવા માટેની આવક મર્યાદામાં મોટો વધારો કરવામાં આવ્યો છે। ઇન્કમ ટેક્સના સ્લેબમાં પણ જોરદાર સુધારો કરવામાં આવ્યો છે। એટલે કે 12 લાખ સુધીની જો આવક હશે તો હવે 80,000 રૂપિયાનો ફાયદો થશે સીધો। આ સાથે જ જો 12 થી 16 લાખની આવક પર હવે 15% ઇન્કમ ટેક્સ લાગશે અને 16 થી 20 લાખની આવક પર હવેથી 20% ઇન્કમ ટેક્સ લાગશે। 18 લાખથી પણ સુધીની આવક પર 70,000 રૂપિયાનો ફાયદો થશે। Which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023. This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. તો એટલે કે 12 લાખ સુધીની આવક પર હવે 80,000 રૂપિયાનો સીધો ફાયદો થશે। આ નવા ટેક્સ સ્લેબને લઈને આપણી સાથે અત્યારે સીએ દીપકભાઈ જોડાઈ ચૂક્યા છે। દીપકભાઈ, સૌથી પહેલા તો એ સમજાવો કે જે પ્રકારે 12 લાખ સુધીની આવક પર હવે ટેક્સ નહીં લાગે, એટલે કે સીધો ફાયદો મધ્યમ વર્ગને થશે, તો કઈ રીતે? એ લોકોએ જે ટેક્સ રિબેટ જે હતી એમને ચેન્જ કરીને ઓલમોસ્ટ 60,000 સુધીની ટેક્સ રિબેટ કરી છે અને ટેક્સ જે સ્લેબ હતા એ પણ થોડા વધાર્યા છે। એટલે સપોઝ તમારી 12 લાખ સુધીની આવક હોય, આમ જોવા જઈએ તો તમારું 60,000 જેવો ટેક્સ થાય, ઇવન નવા ટેક્સ સ્ટ્રક્ચર પ્રમાણે પણ એ લોકોએ ટેક્સ રિબેટના ઇન્સેન્ટિવ તમે કહી શકો એ આપીને તમે સપોઝ 12 લાખથી ઓછી આવક હોય તો તમને કોઈ પણ જાતનો ટેક્સ નહીં આવે। હા, પણ તમારી સપોઝ 12 લાખથી ઉપર જતી રહી આવક તો પાછા તમારો સ્લેબ 4 લાખ ઉપરનો આવી જશે, એવું કહેવા માંગે છે આ બજેટ। ઓકે, આ સાથે જ મધ્યમ વર્ગને આ કેટલો મોટો ફાયદો ગણી શકાય? બહુ જ વધારે ફાયદો થશે, કેમ કે જે આપણા ઓલમોસ્ટ મધ્યમ ક્લાસ તમે જે કહો એ બધા 10-12 લાખની આવક વાળા કે એનાથી નીચે આવક વાળા હોય છે, તો જેનાથી આ એક ઓલમોસ્ટ 60-70,000 જો ટેક્સ બચે છે એનાથી જે કન્ઝમ્પશન બેઝ આપણે ઇન્ડસ્ટ્રી કહી શકીએ એમાં થોડો વધારો થશે અને પ્લસ એમાં સપોઝ જેટલો પણ ટેક્સ બચે તમે ક્યાંક ઇન્વેસ્ટ પણ કરી શકો અથવા ખર્ચ કરી શકો એમ, એટલે સારો એવો ફાયદો છે મધ્યમ વર્ગ માટે। જી, અને 12 લાખથી પણ ઉપરનો જે આખો સ્લેબ છે તો એમાં કયા પ્રકારની ફેરફાર અને શું થશે તેની અસર? એટલે પહેલા એવું હતું કે 20 લાખ ઉપર 30% જેવું, અત્યારે એ સ્લેબ વધારીને 24 લાખ સુધી કરી નાખે। એટલે ઇન શોર્ટ આમ જોવા જઈએ તો બધાને ફાયદો તો છે જ આ બજેટ પ્રમાણે। જે તમે ઉપરની આવક વાળા હો તો બી તમારા ટેક્સ સ્લેબના લીધે તમને ફાયદો થઈ રહ્યો છે અને 12 લાખથી તો નીચે વાળાને તો પૂરેપૂરો જ ફાયદો છે। એટલે કે જો 8 થી 4 લાખની આપણે ગણી લઈએ અથવા તો 8 થી 12 લાખની ઇન્કમની આપણે ગણી લઈએ તો હવે કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડે। હા, 12 લાખ સુધી કોઈ જ ટેક્સ નહીં આવે, પણ હા સપોઝ તમે 12 લાખ અને 10,000 પણ થઈ તમારી આવક તો પાછા તમારે ટેક્સમાં તમે આવી જશો। જી, અમારી સાથે જોડાયા દીપકભાઈ, બદલ આપનો આભાર। માહિતી આપી એ બદલ આપનો આભાર। અનિકેતભાઈ તલાટી જેઓ પણ સીએ છે અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અનિકેતભાઈ, મધ્ય વર્ગને આપ આ કઈ રીતે જોઈ શકો છો? કેટલી રાહતની વાત કહી શકાય, કઈ રીતે આપ જોવો છો? બહુ જ મોટી રાહતની આ જે ઇન્કમ ટેક્સમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે, કારણ કે 12 લાખ સુધીની જે આવક છે તેના પર ઇન્કમ ટેક્સ એટલે કે વેરો લાગશે નહીં। એનાથી હું માનું છું કે જે ઇન્ડસ્ટ્રીમાં એક ડિમાન્ડની વાત હતી કે કન્ઝમ્પશન બૂસ્ટ કરવાની જરૂર છે, લોકોના હાથમાં વધારે પૈસા હશે, ટેક્સ ઓછો કપાશે, ટીડીએસ ઓછો કપાશે અને એમની ટેક્સ લાયબિલિટી ઓછી થશે તો ચોક્કસપણે માર્કેટમાં ઇકોનોમીમાં જે ડિમાન્ડ જોઈએ છે તે ઊભી થશે। મિડલ ક્લાસ માટે આપણે ઘણા કેટલાય બજેટથી વાત કરતા હતા કે જે મધ્યમ વર્ગના લોકો છે, જે પગારદાયક છે, જે લોકોનું ટીડીએસ કપાય છે, જે નોકરી કરે છે, તેઓ પર ઇન્કમ ટેક્સનો એક બહુ મોટો બોજો હતો અને 12 લાખ સુધીનું એક્ઝેમ્પશન આપીને હું માનું છું બહુ મોટો એક રિલીફ આપવામાં આવી છે। હા, એક વસ્તુ ધ્યાન રાખવાની સ્કીમમાં છે, એટલે કે જે લોકો નવીનમાં રિટર્ન કરે છે જેમાં કોઈ ડિડક્શન, પહેલા જૂની સ્કીમમાં આપને યાદ હશે તેમ ઇન્સ્યોરન્સનું ઇન્વેસ્ટમેન્ટ કરો, ટેક્સ સેવિંગ બોન્ડ લો તો તે બધા પર આપણને ઇન્કમ ટેક્સમાં રાહત મળતી હતી। આ નવી સ્કીમમાં કોઈ પણ રાહત આપવામાં આવતી નથી, પણ 12 લાખ રૂપિયા સુધીની આવક જે લોકોની છે તેમને કોઈ પણ ઇન્કમ ટેક્સ નહીં થાય। એટલે હું માનું છું 1 એપ્રિલથી જે તમારા બધા જ વ્યુઅર છે જેમની સેલરી થતી હોય છે તેઓ બધાનું ટીડીએસ ઓછો થશે, તેમના હાથમાં પૈસા આવે છે કંપનીઓમાંથી, સેલરીનો જે પગાર દર 1લી તારીખે આવતો હોય છે તેમાં વધારો થશે, કેમ કે ટીડીએસમાં મોટો ઘટાડો થવાનો છે અને હું માનું છું એમ
મધ્યમ વર્ગને બહુ મોટો ફાયદો છે. સાથે સાથે ગુજરાત માટે એક બહુ મોટી જે આપણું ગિફ્ટ સિટી છે તેના માટે પણ ઘણા બધા સારા ચેન્જીસ કરવામાં આવ્યા છે. અને ગિફ્ટ સિટીમાં જે IFSCમાં યુનિટ્સ છે તેમને પણ ખાસ બેનિફિટ આપવામાં આવ્યો છે. તો ગુજરાત માટે પણ ખાસ કરીને આ બજેટ ખૂબ જ સારું છે. અને હું એમ માનું છું કે ગિફ્ટ સિટીને ખૂબ પ્રોત્સાહન મળશે અને ઓર વધુ કંપનીઓ ઇન્ટરનેશનલી અમદાવાદમાં અને ગિફ્ટ સિટીમાં આવશે. જી અનિકેતભાઈ, ખાસ કરી અને જે 24 લાખ સુધીની જો આવક હોય તો 30% સ્લેબ રાખવામાં આવે છે, તો એમાં પણ ઘટાડો થયો છે ગયા વખત કરતા, કે એટલે કે પેલા 30 હતી હવે 24 લાખ સુધીની કરી દેવા છે, અને કઈ રીતે જોઈ રહ્યા છો આપ? એને પણ હું જોઈ રહ્યું છું કે આજે જે ફુગારો વધી રહ્યો છે, આપણે સૌ જોઈ રહ્યા છે, નાના નાના ખર્ચા હોય કે મોટી આઈટમો જે એનો ભાવ છેલ્લા 6-8 મહિનાથી ખાસ વધી રહ્યો હતો. અને સરકારને ચોક્કસપણે સમજ હતી કે આ ઇન્ફ્લેશન સામે જો રાહત આપવી હશે તો ખાલી બેઝિક લિમિટ વધારવાથી કામ નહીં ચાલે. જે લોકોની પગાર મહિને 1.5-2 લાખથી વધારે છે તેઓને પણ એક મોટા પાયે આ એક બેનિફિટ આપવામાં આવ્યો છે અને ચોક્કસપણે બહુ પોઝિટિવ મૂવ છે. સાથે સાથે જે નવું ઇન્કમ ટેક્સ બિલ અઠવાડિયા પછી જે રજૂ કરવાની વાત છે, મને એવું લાગે છે એમાં પણ ઘણા બધા સુધારા થવામાં આવશે. છેલ્લા 3 વર્ષથી હું પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે જોઈ રહ્યું છું કે વધારે ને વધારે લોકો જૂની સ્કીમથી નવી સ્કીમ તરફ જઈ રહ્યા છે, કેમ કે એમાં એમને ટેક્સનો વધારે બચત થઈ રહ્યો છે. અને આ જોતા એવું લાગી રહ્યું છે કે જે નવું ઇન્કમ ટેક્સ એક્ટ આવશે અને જે બિલ ઇન્ટ્રોડ્યુસ થવાનું છે તેમાં પણ આ રીતની સિમ્પ્લિફાઈડ ઇન્કમ ટેક્સ મિકેનિઝમ વધારે હશે. ડિડક્શન્સ બહુ માંગવા નહીં પડે અને રિટર્ન સહેલાઈથી એક જ પાનામાં ભરાઈ જશે એવા પ્રાવધાન આવશે. જી અનિકેતભાઈ, આ વખતે જે ટેક્સ સ્લેબમાં આખો મોટો ફેરફાર, મોટો બદલાવ કરવામાં આવ્યો છે, શું એવું કહી શકાય કે મધ્યમ વર્ગ માલામાલ બનશે? ચોક્કસપણે મધ્યમ વર્ગ માલામાલ બનશે, હાથમાં વધારે પૈસા રહેશે અને કોર્પોરેટ ટેક્સમાં બીજા કશામાં કોઈ પણ રાહત આપવામાં આવી નથી. પણ ખાલી ને ખાલી ઇન્ડિવિજ્યુઅલ સેલરીડ લોકો અને જે ટેક્સ પેયર્સ છે, તમે ઘણા બજેટથી જોઈએ છે, આપણે બધા ચર્ચા કરી રહ્યા છે કે મધ્યમ વર્ગ માટે કઈ આવતું નતું. લોકોને એવું લાગી રહ્યું હતું કે 5 ના 5.5 કર્યા, 7 ના 7.5 કર્યા અને બહુ જ ઇન્ક્રીમેન્ટલ ચેન્જ થઈ રહ્યો હતો. પણ આ એક બહુ જ મોટો સ્ટેપ છે. ગયા બજેટમાં જે ઇન્ટરિમ બજેટ હતું, સરકાર ઇલેક્શન જીતીને પછી આવી ત્યારે પણ માનનીય વિત્તમંત્રીએ કીધું હતું કે હું અત્યારે અડધા વર્ષ માટે કોઈ બેનિફિટ નહીં આપી શકું મોટો, પણ ચોક્કસપણે આવતા વર્ષે હું આના માટે વિચારીશ અને તેમને તેમનો વાદો પૂરો કર્યો છે. બહુ જ મોટી રિલીફ આપી છે અને હું એમ માનું છું એમ મધ્યમ વર્ગ, મિડલ ક્લાસ, સેલરીડ લોકો માટે આ બહુ જ સારી એક ઇમ્પેટસ મળશે. તેમને ચોક્કસપણે વધારે પૈસા હાથમાં જોવા મળશે. જી, અને આ સાથે જ્યારે સરેરાશ આવક આખા આપણે ભારતની જો ગણવામાં આવે તો કમસે કમ 15 લાખની જોવામાં આવી રહી છે, અને એવામાં જ્યારે 12 લાખની આવક ઉપર આપને જ્યારે સીધો 80,000 રૂપિયાનો જો ફાયદો થતો હોય અનિકેતભાઈ, તો આપે કોઈ ઉદાહરણ તરીકે આપ સમજાવી શકો જો અત્યારે શક્ય હોય તો? જો હું તમને એટલું જ કહીશ કે જે લોકો સેલરી મહિને લાખ રૂપિયાની આસપાસ હોય છે, એમાં ઘણા બધા અલગ અલગ બ્રેકઅપ CTCમાં થતા હોય છે. આ બધા લોકોને ટેક્સમાં બહુ જ મોટી રાહત મળશે. બીજી વાત કરીશ, જે લોકોની 15 લાખ 18 લાખનું પણ સેલરી છે તેઓને પણ આ સ્લેબમાં ફેરફાર કરવાથી આ નવા સ્કીમમાં ચોક્કસ દર મહિને કપાત હતો. આજે લોકોની સમજો 1 લાખ રૂપિયા મહિને પગાર હતો અને એમને ઇન્કમ ટેક્સ ભરવાના લીધે, કેમ કે લિમિટ 7 લાખ રૂપિયાની હતી, તો એમને મહિને જે 15,000 10,000 TDS ડિપેન્ડિંગ ઓન અધર બ્રેકઅપ ઓફ CTC જે TDS કપાતો હતો, એ TDS હવે ઓછો કપાશે. એટલે દર મહિને તેમને પોતાના બેંકમાં વધારે પૈસા જોશે. જે ફોર્મ 16 કપાઈ અને એમના હાથમાં જે પૈસા આવતા હતા એ ઓછા આવશે. અને એના લીધે આજે બધા જ આપણા દર્શક છે જે લોકો કશે કંપનીઓમાં કામ કરી રહ્યા છે, સરકારમાં કામ કરી રહ્યા છે, વિવિધ અલગ અલગ વ્યવસાયમાં કામ કરી રહ્યા છે, તે બધાના હાથમાં નેટ કેશ ફ્લો વધારે આવશે. જી અનિકેતભાઈ અમારી સાથે જોડાયા, અમારી સાથે માહિતી શેર કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સીએ નિર્મલભાઈ નથવાણી અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. નિર્મલભાઈ, આ કઈ રીતે આ નવા ઇન્કમ ટેક્સના માળખાને આપ જોઈ રહ્યા છો? ગઈકાલની વાત કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એવું સૂચક નિવેદન કરેલું કે લક્ષ્મીજીની કૃપા મધ્યમ વર્ગ પર વરસે. સ્પષ્ટ સંકેત હતો કે બજેટ મિડલ ક્લાસ માટે રજૂ થવા જઈ રહ્યું છે. અને આજે પણ નિર્મલા સીતારામને બહુ સૂચક નિવેદન એક જ વાક્યમાં કર્યું કે બજેટ ઇઝ ફોર મિડલ ક્લાસ. ખરેખર બજેટ મિડલ ક્લાસ માટે આવકાર્ય છે. જે રીતે આવકવેરાના સ્લેબમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે કે જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, અને એવું નથી કે ફક્ત 12 લાખ સુધીની આવક ધરાવનારાઓનું જ ધ્યાન રાખવામાં આવ્યું છે. એનાથી વધારે આવક ધરાવનાર લોકો માટે પણ
રાહતરૂપી ટેક્સ સ્લેબ આપવામાં આવ્યા છે, જે ખરેખર એક આવકારદાયક પગલું છે. એકંદરે જોઈએ તો ગત બજેટની જેમ જ ચાલુ વર્ષે બિહાર માટે પણ લાભદાયી કેટલીક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને ગ્રીનફિલ્ડ એરપોર્ટ 4 બિહારને આપવામાં આવ્યા છે. આ ઉપરાંત બિહારના ખેડૂતો માટે મખાના બોર્ડ આપવામાં આવ્યું છે. ઘણી રાહતરૂપી જાહેરાત છે, જેમ કે આઈઆઈટીઝમાં 6,000 બેઠકો વધારવામાં આવી, મેડિકલ કોલેજોમાં 10,000 બેઠકો વધારવામાં આવી. ભારતનું ભવિષ્ય સુરક્ષિત બનાવવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. વધુ ને વધુ વિદ્યાર્થીઓ ભારતમાં ભણે, ભારતમાં તૈયાર થાય, કેમ કે ભારતમાં પ્રવેશ ન મળે એટલે વિદ્યાર્થીઓ વિદેશ જવાની ઈચ્છા ધરાવતા હોય છે. પણ જો ભારતમાં સારી સંસ્થામાં તેઓને પ્રવેશ મળે, આઈઆઈટીઝમાં પ્રવેશ મળે, એઇમ્સમાં પ્રવેશ મળે, તો તેઓ ભારતમાં જ રહેવાનું વલણ ધરાવે અને એકંદરે ભારતની પ્રજાને લાંબા ગાળે આનો લાભ થાય. ખરા અર્થમાં મોસ્ટ વેલકમ બજેટ કહી શકાય, આશીર્વાદરૂપ બજેટ. આ બજેટને કારણે અર્થતંત્રમાં આગામી સમયમાં જે પડકારો જોવાઈ રહ્યા હતા, ખાસ કરીને જીડીપી ઘટવાની જે એક સંભાવના જોવાઈ રહી હતી, એ જીડીપી ગ્રોથ જાળવી શકાશે. કદાચ સરકારે સૂચવેલ જીડીપી ગ્રોથ કરતા પણ થોડો સારો રેટ જોવા મળે, કારણ કે આટલું ઉદાર બજેટ 10 વર્ષમાં મારા મતે તો પહેલી વખત જોવા મળ્યું છે. એની નિશ્ચિતપણે જીડીપી ઉપર અસર પડશે. રાજકોષીય ખાત નોંધપાત્ર રીતે ઘટાડી શકાશે. 4.5%નો 2025 અને 26ના વર્ષમાં અંદાજ હતો, જે જીડીપીના 4.4%નો અંદાજ સેવવામાં આવ્યો છે. તો સરકારને પણ ખ્યાલ છે કે મધ્યમ વર્ગના હાથમાં નાણાં મૂકવાથી અર્થતંત્ર ઉપર એની શું સાનુકૂળ અસરો આવે. ખૂબ જ સાવધાનીપૂર્વક અને ઉત્સાહપૂર્વક રજૂ કરવામાં આવેલું નિર્મલા સીતારામનનું આ બજેટ. નિર્મલભાઈ, જ્યારે ખાસ કરી મિડલ વર્ગ, મધ્યમ વર્ગને આ મોટી રાહત પણ કહી શકાય, તો બીજી તરફ શેર માર્કેટની જો વાત કરવામાં આવે તો સતત શેર માર્કેટમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. એ પાછળનું કારણ આપ શું જોઈ રહ્યા છો? જ્યારે વિદેશી રોકાણકારો સંચાલિત શેર બજાર હોય, ત્યારે વિદેશી રોકાણકારો તો આપણા દેશમાં કમાણી કરવા માટે આવે છે. તેઓને સેજ પણ એવું લાગે કે દેશની જીડીપી ઘટવાની સંભાવના છે, રાજકોષીય ખાત વધવાની સંભાવના છે, અને તેઓને જો અન્ય કોઈ રાષ્ટ્રમાં વધારે સારી તક દેખાય તો તેઓ ત્યાં સ્વિચ ઓવર થઈ જતા હોય છે. અત્યારે એફઆઈઆઈઝને ચાઇનામાં તક દેખાઈ રહી છે, કારણ કે ચાઇનાએ પુષ્કળ નાણું ત્યાંના અર્થતંત્રમાં ઠાલવ્યું છે કોર્પોરેટ માટે. ભારત માટે પણ આ બહુ મોટો પડકાર હતો. ભારતમાં જો વિદેશી રોકાણકારોને વિકાસની તક દેખાય તો તેઓ પુનઃ ભારતમાં આવી શકે, અને એ માટે જ આ પ્રકારનું એક અંદાજપત્ર મૂકવામાં આવ્યું છે. ભારત અત્યારે જે જીડીપી ધરાવી રહ્યું છે એ વિશ્વના વિકસિત દેશો પણ નથી ધરાવી રહ્યું, અને માટે ભારત જીડીપી દર જાળવી રાખીને કે વધારીને વિશ્વના રોકાણકારોનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત કરવા માંગે છે. અને આ માટે જ એક ઉદાર અંદાજપત્ર મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું, જેથી ભારતીય બજારમાં ધમધમાટ જોવાય. વિદેશી રોકાણકારોને જ્યારે બજારમાં ધમધમાટ દેખાય ત્યારે તેઓ વધુ એક વખત ભારતના બજારમાં પ્રવેશવાનું વિચારશે. આમ ખૂબ જ તાર્કિક રીતે દૂરંદેશી ભરેલું આ બજેટ છે. વધુ એક વખત એફઆઈઆઈનો વિશ્વાસ સંપાદિત કરી અને શેર બજારને ધબકતું કરી શકાશે આ અંદાજપત્રના કારણે. જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ, અમારી સાથે માહિતી શેર કરવા બદલ આપનો. સીએ હાલ અંજલિબેન ચકાસી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અંજલિબેન, આ સૌથી મોટી રાહત કહી શકાય ઇન્કમ ટેક્સના જે માળખામાં આખો ફેરફાર થયો છે તે. આ સાથે જ ટીડીએસની મર્યાદા પણ 1 લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ બજેટ એક બેલેન્સ્ડ બજેટ કહી શકાય. આપણી ઇકોનોમી શેર માર્કેટને બચાવવા માટે ઘણો સારો પ્રયત્ન કર્યો છે. એવું કહેવાય કે પહેલી 10 ઓવરમાંથી 6 ઓવર ના રમી મેડમે અને છેલ્લા 4 ઓવરમાં સિક્સરો મારી 12 લાખ રૂપિયા જે ઇન્કમ ટેક્સમાં રાહત આપી છે એનાથી કન્ઝમ્પશન વધશે. જોડે જોડે બજેટમાં પૂરેપૂરો ન્યાય કરવામાં આવ્યો છે. વુમન એમ્પાવરમેન્ટ, એજ્યુકેશન, સ્ટાર્ટઅપ, એમએસએમઈ. પણ બીજી બાજુ આપણે જોઈએ તો બજેટમાં કોઈ કેપિટલ ગેઇનની વાત નથી કરી, પછી ગ્રોથના ફિગર્સ આપણી સાથે શેર નથી કર્યા, અને હવે આધારિત છે કે ભાઈ હવે મોનેટરી પોલિસી આવવાની છે અને બાકી ગ્લોબલ માર્કેટમાં આની શું ઇમ્પેક્ટ પડે છે. ઓવરઓલ બજેટ બેલેન્સ્ડ છે અને ઇકોનોમી માટે સારું છે.